હેલો મિત્રો, જીપીએસસી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવી ભરતી વિશે વાત કરીશું। આ ભરતી GMERS મેડિકલ કોલેજ રાજપીપળા દ્વારા બહાર પાડવામાં આવી છે। તો ચાલો આજની ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ। જાહેરાત ક્રમાંક NHM 2024-03 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા જિલ્લો નર્મદા SNCU ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર અને અન્ય પ્રોગ્રામ ખાતે નીચે મુજબની મંજૂર થયેલ જગ્યા ઉપર 11 માસના કરારના ધોરણે અંતર્ગત ભરતી કરવાની હોય અને પ્રતીક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે। જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી aarogyasathi.gujarat.gov.in આપેલ લિંકમાં તારીખ 23/12/2024 થી તારીખ 6/1/2025 દરમિયાન કરવાની રહેશે। સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત સમાપ્ત થશે। અન્ય શરતો સરકાર શ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે। પહેલા નંબરની જગ્યા છે ઓપ્ટોમેટ્રિસ્ટ, જગ્યા છે 1, વેતન છે 16,000 રૂપિયા પ્રતિ માસ। શૈક્ષણિક લાયકાત MCI માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર અથવા માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી। વય મર્યાદા છે 40 વર્ષ સુધીની। બીજા નંબરની જગ્યા છે ડેન્ટલ ટેકનિશિયન, તેની જગ્યાની સંખ્યા છે 1, વેતન છે 20,000 રૂપિયા પ્રતિ માસ। શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ। વય મર્યાદા છે 40 વર્ષ સુધીની। ત્રીજા નંબરે છે ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ, વેતન છે 19,000 રૂપિયા પ્રતિ માસ। શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી। વય મર્યાદા છે 45 વર્ષ સુધીની। ચોથા નંબરની જગ્યા છે સાયકોલોજિસ્ટ, જેની જગ્યા 1 છે, જેનું વેતન છે 14,000 રૂપિયા પ્રતિ માસ। જેની શૈક્ષણિક લાયકાત છે માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ। વય મર્યાદા છે 40 વર્ષ સુધીની। પાંચમા નંબરની જગ્યા છે સ્ટાફ નર્સ SNCU, જગ્યાની સંખ્યા 1, વેતન છે 20,000 રૂપિયા પ્રતિ માસ। શૈક્ષણિક લાયકાત છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી GNM નર્સિંગ પાસ કરેલ હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ, તેમજ હોસ્પિટલની કામગીરીનો 2 વર્ષનો અનુભવ। ઉંમર 40 વર્ષ સુધી। છઠ્ઠા નંબરની જગ્યા છે ઓક્સિજન ઓપરેટર, જેની જગ્યા છે 1, જેનું વેતન છે 17,718 રૂપિયા પ્રતિ માસ। જેની શૈક્ષણિક લાયકાત છે ઉમેદવાર માધ્યમિક પરીક્ષા પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ। ઈચ્છનીય લાયકાતમાં પ્રથમ પસંદગી ઉમેદવાર કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો PSA પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે અને MOSD/GOA દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલી હોય। બીજી પસંદગી છે ITI પાસ અથવા પ્રશિક્ષકો જેમણે MOSD/GOA દ્વારા સંચાલિત PSA ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી પર 180 કલાકની તાલીમ મેળવેલ હોય તેમજ કામગીરીનો અનુભવ। ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ: ઉમેદવારની ફક્ત ઓનલાઈન aarogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે। RPAD, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં। સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈમેલ ID અને મોબાઈલ નંબર ફરજિયાત આપવાનું રહેશે। અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે। ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે, એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 6/1/2025ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે। નિમણૂકને લાગત આખરી નિર્ણય તબીબી અધિક્ષક GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળાનો રહેશે।